હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તો મજામાં જશો તો હાલો છે ને. અત્યારે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો મેં. તો જો શ્લોક શું કરે છે, એવો વાયરો થાય છે. હાલો તો છે ને શ્લોક રમે છે ને હું છે ને રૂમની ક્લીન કરી નાખું. રૂમની ક્લિનિંગ કરવાની છે તો એ કરી નાખું. અત્યારે મોડું થઈ ગયું છે, વાગે છે 1. તો શ્લોકને રમવામાં ટાઈમ ને નીકળી જાય એમાં કંઈ ખબર જ નથી પડતી રમાડવામાં ને. તો અત્યારે હું રૂમની ક્લિનિંગ કરું છું. તો હાલો પહેલાં રૂમ સાફ કરી નાખીએ આપણે, ને જે કંઈક કપડાં કે મશીનમાં નાખવાના છે તો એ બધું કરી નાખીએ. અત્યારે સવારનું કામ એ જ હોય. તો હાલો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. કપડાં છે ને નાખી દીધા છે મશીનમાં, તો હવે એની રીતે ધોવાયા રાખશે. ને બીજું હવે આપણું કામ છે એ પતાવી લઈએ. હું છે ને મશીનમાં લિક્વિડ વાપરતી હોય ને પાવડર પણ વાપરું છું. તો લિક્વિડ વધારે સારું આવે છે ને પાવડરમાં પણ એ કંઈ વાંધો નથી આવતો, કેમ કે સ્પેશિયલ આપણે મશીનનું જ પાવડર યુઝ કરતા હોય એટલે સારું આવે છે. ક્યારેક લિક્વિડ વાપરું, ક્યારેક પાવડર, બે હાલે આપણે. તો હાલો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. છે ને શ્લોક છે ને ઊંધા કામ કરે છે ને હું કરી દઉં ને એને નથી ગમતું. પોતાના હાથે હાથે બધું કરવું છે. તો હાલો એને છે ને થોડીક વાર રમાડું, બાકી છે ને આવી રીતે જ કરશે ઊંધું કામ. હાલો તો એને છે ને તોડી નાખ્યું છે. એક ગાદી સારી નથી રાખતો. હજી આ પરમદી લઈ આવ્યો ચોપાટીએથી ને જો આ તોડી નાખ્યું. આ બધું તોડી ને છે ને ઊંધા કામ જ કરે છે શ્લોક. શું કરે દીકુ? કેમ તોડી નાખે બધુંય? તારે ગેરેજનું કામ કરું શ્લોક? ગાડીનું ગેરેજ છે નહીં શ્લોક તારે? જે આવી રીતે જ કરશે. પહેલાં છે ને વ્હીલ હોય ને એ કાઢી નાખે, પછી એમાં પાછો લગાડશે. એવું કામ બહુ ગમે છે ને ઊંધા કામ કરવા બહુ ગમે છે. શું કરે તું? એ બધું હું કરી દઈશ ને તો એને નહીં ગમે. શ્લોકને જરાય તડકો નથી લાગતો. આમથી આમ, આમથી આમ પગ તપશે. જો કેવો છે, બસ આમથી આમ જ કરશે. એ દાદુ પાસે જશે ને પાછો આવશે અહીંયા. શ્લોક શું કરે ટીકા? અહીંયા 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 હોય અહીંયા કાં પણ એમાં રડવાનું ના હોય. દીદી છે, દીદી છે, જો દીદી છે, જો એ દીદી છે એમ કે જો છે ને દીદી છે. એ છે ને તું દીદી છે ને? હે બીવાય નહીં દીદીથી? બીવાય નહીં. તું દોડે જ ને એટલે, તું દોડે જ છે ને એટલે. શ્લોક જો શું કરે છે, એકલો હસે છે. શ્લોક શું રમે છે ગાડીઓની? તો જો હાલ કર્યા છે શ્લોક. બધુંય તોડી નાખવાનું, બધુંય. નહીં તોડી નાખવાનું ને બધુંય. હે શ્લોક? જય શ્રી કૃષ્ણ કરજો એકવાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો હાલો. જય શ્રી કૃષ્ણ દીકા બોલાય, કેમ નથી બોલતો? એ શ્લોક જય શ્રી કૃષ્ણ બોલો તો હાલો તો. એ શ્લોક જય શ્રી કૃષ્ણ. એ શ્લોક જય શ્રી કૃષ્ણ બોલો હાલો. એ શ્લોક નહીં બોલે, એનામાં જ પડ્યો છે. બહાર કેટલો તડકો છે જોવો તો. એટલો તડકો છે ને બહાર કે એની કંઈ સીમા નથી. ક્યાંય બહાર નીકળવું તો એમ થાય કે કેમ નીકળવું.
કેટલો તડકો છે. હાલો દીકા, બહાર ના નીકળતો. શું કરે છે તું? કયો શું કરે છે? તો શ્લોક છે ને હવે જમે છે. જો એને જમવાનું છે છાસ ને દાળ ભાત ને બટેટું. શ્લોક શું ભાવે તને? જો શ્લોક મમ ખાય. શું ખાય મમ ખાવ? કેમ મમ ખાવ? ડાઈ મમ, બટુ મમ. શું ખાય કે તો ડાઈ મમ ખાવ. હાય ગાઈસ કરો તો. હાય ગાઈસ, હાય 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 કરો. હા એમ હાય હાય કરો મંડી તો. હાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો શ્લોક. એ શ્લોક જય શ્રી કૃષ્ણ કરો. કરો જય શ્રી કૃષ્ણ. હાલો કેમ કરાય? એ શ્લોક જય શ્રી કૃષ્ણ કેમ કરાય? તો છે ને શ્લોકને હું જમાડું છું. પાછું આવું જો હાલો હાય કરો. જય શ્રી કૃષ્ણ કરી દો એકવાર. કિસી કરો, કિસી કરો, કિસી કરો. કેમ કરાય કિસી? કિસી કરી દો, કિસી કરી દો. કિસી કરો, કિસી કરો ને એમ કરાય. મમ્માને કરો કિસી. હાલો તો એને છે ને જમાડી દો. જમતો જ ને રમતો જ. હમણાં ફૂલ ઉપાડો લીધો તો શ્લોકે. એની છે ને ગાડી પહેલાં તોડી નાખી, પછી કે મને કરી જ દે. હવે એ થાય એમ હતી જ નહીં, તોય મેં કરી દીધી. જો સેલો ટેપ મારીને કરી દીધી છે. એક દિવસમાં જ પતાવી દીધી ગાડી. હજી તો આવી ને એવી એક દિવસમાં જ તોડી નાખી. બધુંય તોડી નાખે છે. હાલો તો એને પહેલાં જમાડી દો. વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો હેલો ગાઈસ, તો છે ને શ્લોક છે ને મામા ઘરે ગયો, હમણાં જ ગયો, થોડીક વાર થઈ ને. હું છે ને નાસ્તો કરું છું. મને છે ને બહુ ભૂખ લાગી હતી. તો છે ને આ બધું છે નાસ્તામાં. આમાં ચવાણું છે, આમાં છે ને શું છે, આમાં ભૂંગળા છે, આમાં કંઈક છે, આ કંઈક વાટકી શું કહેવાય, આમાં ગાંઠિયાની બધું છે. આમાં કંઈક બિસ્કિટ છે કે શું છે ખબર નહીં. આ બિસ્કિટ છે. તો હાલો બધા નાસ્તો કરવા. હું પણ નાસ્તો કરી લઉં. મને બહુ ભૂખ લાગી છે. હાલો તો હું નાસ્તો કરી લઉં હવે. હાલો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. ને શ્લોક છે ને એન મામા ઘરે ગયો છે, એટલે એને પણ શીરો ખવડાવ્યો. એને ખરાવીને જ મોકલ્યો મેં, તો કંઈ ચિંતા નથી હવે. તો હાલો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. હેલો ગાઈસ, તો છે ને શ્લોક આવી ગયો છે. તો એ છે ને અત્યારે હવે રમવામાં પડી ગયો છે. હાલો તમને બતાવું શું કરે છે. આવીને ડાયરેક્ટ છે ને ગાડી જ લઈ લીધી છે એને. તો હાલો તમને બતાવું શું કરે છે. જો મારા ચપ્પલ પહેરે છે. બસ એને મોટા મોટા જ ચપ્પલ ગમે. એ શ્લોકુ શું કરે છે તું? એ શ્લોકુ, શ્લોક, એ શ્લોક, શ્લોક જય શ્રી કૃષ્ણ કરો તો. એ શ્લોક નહીં કરે, ભૂલી ગયો છે હવે. એ કટ કટ કટ. જય શ્રી કૃષ્ણ કરો. હાલો એ શ્લોક જય શ્રી કૃષ્ણ કરો. પીછી કરો તો. પીછી કેમ કરે શ્લોક? પીછી કરો, પીછી કરો. એ શ્લોક જો જ ખરા મૂળમાં હોય તો જ કરે નહીં શ્લોક. એ શ્લોક, શ્લોક, એ શ્લોક કિસી કરો મમ્માને. સાંજે બપોરે કરતો તો નહીં. ગાડી હલાવે છે જો. મૂકી દે શ્લોક. શું છે તારા હાથમાં? દોરા? ક્યાંથી દોરા લઈ લીધા હાથમાં? હવે શું કરે છે જો, શું કરે શ્લોકુ? ગાડીના ઘા ઈ માં શું કરે દીકરું? ઈ ના કરાય. ખીચર જતો એને કેવી ખીચર છે.
ગાડી તે જ તોડી છે, એક દિવસમાં જ તોડી નાખી. તો પછી ખીચકાવાનું ના હોય. દીકરો ઊભો થઈ ચાલ. શ્લોક ઊભો થઈ ચાલો. તો છે ને એને થોડીક વાર શ્લોકને રમાણું, પછી એને 12 વાગે ને એટલે પછી સુવડાવું. તો હાલો, આ વ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તો છે ને આ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો બધાને જય શ્રી કૃષ્ણ.